આ સામાન લઈને આવે છે હવે જો પાણીની બોટલો અંદર રાખી છે બધાયમાં પાણીની બોટલ જ છે આ કિલ્લો છે ને 15મી સદીમાં મોહમ્મદ સુલતાન બેગડાએ જીતો તો ત્યારથી આનું રાજ્ય છે અહીંયા આવી ગયા મારા કલરમાં વારો આવ્યો તારો હવે અમે નીકળ્યા છીએ બધા અડધા પડધા પાવાગઢ જવા માટે વાગી ગયા છે 9:30 ગાડી સાફ કરવાનો વારો આવ્યો આપણે બાકી બધા હજી જો 2 ગાડી લઈને જાય છે પાવાગઢ અહીંથી ત્યારે પહોંચી છીએ અને ઉપર બતાવીશ કેટલા વાગે પહોંચવાના છે શું કાંઈ બરાબર તો ચાલો પાવાગઢ અત્યારે જો અમે વડોદરા રોકાઈ ગયા હતા એટલે હવે અહીંથી વડોદરાથી સીધા પાવાગઢ જવા માટે નીકળશું ભાઈના ઘરે રોકાઈ ગયા હતા હવે નીકળશું ડાયરેક્ટ બપોર પાછા વડોદરા અહીંયાથી વળી બીજી ક્યાંક જઈશું એટલે જોઈ હવે કેવી રીતે જવાના શું કાંઈ હવે ગયો પાવાગઢની શરૂઆત થઈ ગઈ છે મજા 5 કિલોમીટર માચી ચોક માચી ચોક 5 કિલોમીટર કેટલું ચડવાનું થશે મને બાઈક પર આ બધી તુફાનમાં બેસીને જવાનું જો નીચે પાર્ક કરાવી દે હવે નથી બેસવાનું તો આપણે તો પર્વત દેખાય આખો આવી રીતના ઉપર ચડવાનું છે ગોલાઈ વાળા રસ્તે આખો ઉપર ડુંગર ચડવાનો છે પછી ઢાળ તો આગળ થી આવશે હા આપણે ઉપર જવા આવી ગયો બધી ડોંગી દેખાય મને મંકી જોવા છે કઈ કર્યું નથી છેટ લગી આવો રોડ જ છે ને ડામર રોડ છે તો સરસ લે આવો રસ્તો હોય તો એને સીધા જ પગથિયા ચડવો હોય ને અહીંયા લગી તો પાર્કિંગ માં આવવું જ આ પડે મોચી સુધી જવું જ પડે પછી જ અહીંયાથી પછી અહીંયાથી જ પગથિયા અને રોપવે નું બે અલગ અલગ હોય પાછળ જોવે જઈશું જો ભાઈ કેમ જોવે હજી હવા પાતળી હજી ઊંચી થાય ને પછી હવા પાતળી થાય હવા પાતળી નો થાય હજી બધી તુફાનો ને બધી આમાં તુફાનો જાજે હલતી છે મારે થાવ મહિનું કાન મને થઈ પ્લેન માં બેહીન તઈ આવું આપણે બેઠા નથી પ્લેન માં એટલે બહુ અનુભવ નથી બેઠા હતા અમને જોઈ લે જેથી આવ્યા છીએ નામ જો ભાઈ હળકી ગયા શું મેં પાછી પડશું આમાં તો પહેલા લીવર ની તાકાત જોઈ લીવર મૂકવાનું તો ગયા પાછા વાવ આગળ છે તો કેવું મસ્ત લાગે છે સીધા વળાંક જ છે બસ બધી વળાંક થોડુંક લીવર ના આગળ વળાંક વાહ ઘોડામાં કેટલા હતા હે ને બધા મોકલી ખાનું છે આ મંકી નો દેશ આવ્યો છે હવે અહીંયા કોઈ એને હેરાન ન કરે આ એનો દેશ જ કેવાય આ ઝાડવામાં ઘૂસી જાય તમે પકડી ન મૂકો કઈ ગમે ત્યાં ઘૂસી જાય કોઈ એને મારવા દોડે તો ભાગે તો જો અહીંયા કેવું ગવર્મેન્ટે પાર્કિંગ બનાવ્યું છે આમથી જો આમથી એ રોડેથી બધા આવે છે અને આ બધા પાર્કિંગ આવી રીતના બનાવ્યા છે બધા આવી રીતના જો અને આ મત દીધું છે એટલે બધા ગાડીઓ પાર્ક થઈ જાય એટલે ટ્રાફિક વધારે હોય એટલા માટે અહીંયા આવી રીતના
પબ્લિક આવે છે દર વખતે. કેટલું એમ કે આમ મગજ દોડાયું છે, આટલા પહાડોની વચ્ચે આ બધું આવી રીતના બનાવ્યું છે આખું એમ. હજી તો જો કામ ચાલુ જ છે બધી જગ્યાએ. અને પબ્લિક તો જો વેકેશન ખુલી ગયું છતાં અત્યારે પબ્લિક કેટલું આવ્યું છે. ટ્રાફિક જ દેખાય છે બધે. આમ ડુંગર 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 કેટલું બધું ચડ્યા છો. હા પાછા નીચે દેવા. પાછા અહીંયા આ રાઉન્ડ ફરીને ઉપરથી આખું આ પાર્કિંગ બનાવ્યું છે. આમથી આમ જઈને પાછા અહીંયા તો અહીંયાથી સીધો રસ્તો દઈ દીધો હોત તો ડાયરેક્ટ આમ આવતા રહેત. જો અહીંયા જોયું આ કામ હાલે છે, જોયું આમાં પાણી પાતા હોય ને એટલે જો નીચે નાળિયેરના છોતરા નાખી દીધા એટલે અહીં ભીનું રી. આ બધું એવો મગજનો ઉપયોગ કર્યો છે. જોયું અહીં બધે કોથળાની જગ્યાએ નાળિયેરના છોતરાથી ભીનું રી. અહીંથી હવે ચડવાનું છે પગથિયામથી ઉપર. ચડતું ચડતું જવાનું છે. પહોંચી હવે કેટલે પહોંચી છે. અહીંથી હવે સીડી ચડશે. ચાલો હવે શરૂઆત થઈ ગઈ છે. આપણે છે ને છેટ આમ અહીંયા છેટ પહોંચવાનું છે. આપણે માતાજી પહોંચાડી દેશે અહીંથી. જામ ખાવા પીવાની હું ઓળખી ન જાઉં તમને. ભાવિનને ભૂખ લાગી ગઈ. બધા ઉભા એટલી નથી મને પડી જેટલી ખાવા. એ અહીંયા ઊંધી ને આમ લગી ગઈ બધે જો આમ આ લારી લઈ ઉભા લાઈન એવું હે હાલો જાવ બે લાઈન માં ઉભા રહો. ચડવાનું છે અહીંથી આટલા પગથિયા મંડી ચડવા, પછી હજી લાઈનમાં ઊભું રહેવાનું. રોપવે ની છાંયથી જવાનું છે બધું. ઊભું રહેવાનો વારો આવી ગયો છે. લાઈનમાં ઊભા રહી ગયા છીએ. બહુ લાઈન છે, ટ્રાફિક છે આજે. ટ્રાફિકમાં ઊભું ન રહેવાનું તો સવાર 4 વાગ્યામાં આવી જવાનું તો ટ્રાફિક ન થાય. બધા લાઈનમાં જ જવાનું હોય છે. આખી આખી લાઈન છે અહીંથી જવા માટે. હજી આ રોપવે ની લાઈન છે પગથિયા ચડી, એનાથી આગળ બીજી હજી પગથિયા ચડી જવાનું. જો આવી નથી પાણી એમાં આવે એમાં નથી આવતું. અમે ભર લે તો કેવડું ટ્રાફિક છે આમાં, બધે આટા મારશે. અમારે જવાનું બધાને લાઈનમાં જ આટા માર્યા રાખવાના. કેવડી લાઈન છે, આ લાઈનમાં જ બધાને જવાનું નાવાનું. આમથી આમ 1 2 3 4 ને 5 લાઈન માટે મારવા ચાન્સ છે. આમથી આમ આમથી આમ આમથી આમ
ખાવા મળશે એવું રીલ બનાવી નાખે. પાવાગઢમાં કાંઈ નો ખાવ તો કાંઈ નહીં. હોકો વાળા જો ખાલી પોપકોર્ન એક છે અહીંયા. પબ્લિક આજ ખાધા રાખે અહીં જો. શું લીધું? ખારું મોટું કરો ખારે તો અમને ખવાશે નહીં મારે તો પછી આજ છે સીતારામ. એ વાંગી ના મારે નથી. કચરો કરવાનું મનાઈએ. આયો કચરો નીચે જાય જો અહીંયા જોઈએ આ બધા આઈસ્ક્રીમ ને આવું અહીં વચ્ચે સ્ટોલ રાખી દીધા છે. અહીંયા મેન વસ્તુ છે અહીંયાથી. આ સ્ટોર ખોલવામાં કેવા જો બેઠા છે ધબા ધબી કરે આ બધા જો હજી આટલી લાઈનો માટા મારવાના છે અહીંથી. નહીં બેઠા બેઠા ખાઈ જો કેવા બેઠા છે. ખાવા દે ને એટલે પહોંચી જજો. આટલી લાઈનો વાંદરા ને જો એ ભાઈને કઈ મૂકશે નહીં તારા મારશે. ઈ પણ દી જ છે હજી જો. કેવા ખાય છે બેઠા બેઠા. ઓલો જો સામે બેઠો પકડી જો આ જો અહીંયા આવું રાને છે બધા. આખો પર્વત છે ને જ્વાળામુખી માંથી બનેલો છે. 15મી સદીમાં આ પર્વતની રચના થઈ છે અને અત્યારે અહીંયા માતાજીનું નિવાસ સ્થાન છે. અહીંયા મહાકાળીનું મંદિર આવેલું છે. જો આ બધું પછી સુવિધા કરી છે. પહેલા તો ખાલી આ પહાડ જ હતો આવી રીતના. કેવી રચના છે મસ્ત. અહીંથી આવી રીતના જતા હોય છે. અહીંયા સુધી પહોંચવાનું છે આપણે. આખા છે ને આખું ચેનલ ઉપર હાલતું હોય બસ. આ વ્હીલ ઉપર હાઈલા રાખે આખું બાકી ખાઈ નથી. આમાં જો આમ હાઈલા રાખે આખું વ્હીલ ઉપર આ જતું હોય છે. પેલી બાજુ આવવા વાળા આવતા હોય ને અહીંથી બધા અહીંયા જાતા હોય છે. આવી રીતના આવા વ્હીલ જ રાખેલા છે. આ ઉપર આખું આ ફરતું હોય છે. 5 મિનિટ લાગશે ના 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 5 જ મિનિટ હાવ નો લાગે. તમારે 75 મોટર આવડી છે તો આ કેટલાની હશે? 300 ની હશે મોટી. આટલા બેહી ગયા છો અમે. આઈ કે તે ઉડન કટોલાની મજા લેવાની છે. બાબા આમ જો ઉપર મસ્ત આમાં તો ગરમી થાય છે. લાગશે. સીટ બેલ્ટ નથી. જડી કલર આવી ગયું છે. આ નંદના ડબ્બામાં મારો વારો એ કલર હતો પણ વારો આવ્યો મારે રેડ કલરમાં. જો એને રેડ કલર જ છે. રેડ નથી કેસરી હે કેસરી છે. આમ પાછળ બધા હાલે. ખાણ આવી જો આખે કેટલા ઊંચા નો થાય. થાય ના બેટા હો. કાઈ નો થાય બધું ઓકે જ છે. જો પગથિયેથી જવું હોય ને બધા અહીંથી જાય ને. બાકી જો આમ દેખાય આખું આખું સિટી જો દેખાય. એ બહાર તો જો ઠંડી હવા આવે અંદર જ ગરમી થાય છે. ચોમાસામાં લીલું છમ થઈ જાય. કેટલા નીચેથી અમે છેટ આવ્યા જો દેખાય છે. ઠેઠ અહીંયા નીચેથી આવ્યા છે અમે. હા જો અમારી ગાડી અહીંયા પાર્ક કરેલી છે દેખાય છે. પણ એક મંદિર છે. એક મહાદેવનું મંદિર આમ દૂર છે જો. આમ દૂર જો દેખાય ને અહીંયા એક બીજું મંદિર છે. અહીંયા કઈ બાજુ જવાનું હે? તો ગરમીનું ચોટે. કઈ બાજુ જવાનું ઈ મંદિર? ઈ જુદું છે જગ્યાએ. અહીંયાથી સીધું સીધું જ જવાનું. વાવ જો હવે દેખાય આ આખું દ્રશ્ય જો. અને આ ખીણ છે. આ ખીણ છે. ખૂબ સરસ આમાં આખો ધોધ પડતો હોય ચોમાસામાં. ચોમાસું હોય ને ત્યારે મસ્ત અહીં વાતાવરણ હોય આ બધું પાણી ને બધું. વાવ કેવો ઠંડો પવન આવે છે આમ છે સરસ છે. જ્યાં નીચે કામ ચાલુ છે. હમ. આ નેટ નાખી દીધી પડે પડે ધૂળ.
જો કેટલું મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. આ જ્વાળામુખીમાંથી આખો પર્વત બનેલો છે જો. અને એની ઉપર આ મહાકાળી માતાજીનું મંદિર છે. આ કિલ્લો છે ને 15મી સદીમાં મોહમ્મદ સુલતાન બેગડાએ જીતો તો ત્યારથી આનું રાજ્ય છે અહીંયા. નીચે હેરિટેજ છે, વર્લ્ડ હેરિટેજ મસ્ત છે. આપણે આમ ઓય ઉપર ચડ જવાનું છે. કેવું મસ્ત લાગે છે, વાવ. સ્વર્ગના દર્શન કરવા જઈએ જો. ધરતીથી ઉપર આટલું સ્વર્ગ હોય. થઈ ગયું આપણી રોપવે છે આમ નીચેથી એવી પછી લાઈટ વહી જાય તો ખાલી કરાવી દે. તરત એ જો પહોંચી ગયા લ્યો. હા, અમારું સ્થળ આવી ગયું હવે. ચાલો અહીં તો મને ઉતરાય છે, આમાં ઉતરી ગયા બધા. ધીરું ધીરું ચાલો. ધીરે ધીરે એમાં ઉતરવાનું ચક્કર આવી જાય બધા. ઉભું નથી રાખતા થોડીક વાર જોયું. આવ્યા બધા આમાં. નીચે જોઈએ એટલે નિયતિયા પડે. હાલો હાલો પાવાગઢ. રોપવેમાંથી ઉતરીને પગથિયા ચડવા જઈ રહ્યા છીએ. હવે પગથિયા ચડવાના હો, છેઠ સુધી રોપવે નથી પાછો. હવે જ ખરેખર અમારી પરીક્ષા છે. હવે ખાસ અહીંથી ચડવાનું છે. અહીંયા બધું માતાજી સુંદરી પ્રસાદી બધું અહીંયા જ મળે છે. અહીંથી હવે અમારે લેતા લેતા જવાનું છે. હા ભાઈ, હાલો, સીધા જો ભાઈ, કાંઈ બોલતો નહીં. અહીંયા ઠંડક તો જોઈએ એવું લાગે ઉનાળો છે. કેટલી ઠંડક છે. હા, મસ્ત ઠંડક છે. મસ્ત અહીંથી જવાનું છે બધા ચડી. બે બાજુ માતાજીની પ્રસાદી બધું ચડાવવું એ બધું અહીંયા રાખેલું છે. લઈથી હવે પહેલા જશું. હવે ધીરે ધીરે પગથિયે ચડશું. ઓમ આવી રીતના વચ્ચે વચ્ચે આટલી સ્પેસ આવે એટલે વાંધો ન આવે. અહીંયા ઉપરથી નહીં કેવા છો? થાકી ગયા? ઓન મોઢું કેમ બગડી ગયું? કેમ હાલું નથી? ચકલા ચકલીઓ ને બધી કેટલી દુકાનો છે. હા, હજી તો પાછું પગથિયા ગણતાજી છે. ગણતાજી છે. એના છે, ચિંતા કરો માં એના છે. છે હો, સર્વ તો થઈ છે આમાં. અહીંયાથી કાંઈ આવે નહીં, આગળ આવશે ઊભું રહેવાનું, અહીંયા મટાઈ જવાનું. ડાયરો પાછળ જો બધા હે લહકતા લહકતા બધા પાછળ. આપણે જેવો કોઈ ચાલો પગથિયા ચડી લઈ આગળ કન્ટિન્યુ કરજો. આગળ જોશું કેટલે પહોંચી શ્વાસ ચડી જાય. ફરતા ફરતા એલા જાય. શાંતિથી ચડવાની મજા આવે. પગથિયા બધું મસ્ત બધું મળે છે. બધા બતાવું પાછળ બધા હેડ. ખાવા પીવાનું ને એમ તો બધી વસ્તુઓ પગથિયા ચડવા છે ને એટલે કઈ ખવાય નહીં. પછી ચડવામાં કેવરાવે
એટલે એવું આપણે નથી કરવું કઈ. બધી વસ્તુઓ લઈને આવે છો, કેટલી મહેનત કરે છે ખરેખર. એનું કર્મ કેવું હશે વિચાર કરો, બિચારાને કેટલું કામ કરવું પડે છો. કેવું બધી વસ્તુઓ લઈને આવે. એ ગેસનો બાટલો લઈને આજો આજો, વાહ, આમાં તો કોથળા જ ભર્યા છે. કેવા આવતા હતા બધા ઉપરથી, વિચારા જો અહીંથી બધું ચડશે અને નીચેથી ચડીને બધું લઈને આવે. ખરેખર ચડવાનું છે અહીંથી. હવે ખબર છે કોણ બોલે છે ગાર્ડનમાં જાવું છે. બધા છે આવી રીતના હે ને, નીચે આમ ચાંદલા કરતા જતા હોય. માનતા હોય ને લોકો, માનતા પૂરી કરવા ચાંદલા કરે આવી રીતે, અને પછી પગથિયા ચડવા જતા. અહીંયા નાળિયેર ને બધું મળે અહીંયા, બધી વસ્તુઓ. આ કુદરતી એસી હો, કેવો ઠંડો પવન, વાહ મસ્ત છે. અહીંયા જો, અહીંયા તળાવ હોય છે વિચાર જોયું. અહીંયા જો પાછળ પવન કેવો મસ્ત આવે છે. દર્શન કરશો અહીંથી ઉપર કરશો. હવે પગથિયે થોડા જો અહીંયા હે કેવો મસ્ત પવન આવે. આટલા ડુંગર ઉપર આમ તળાવ છે, પાણી તળાવ તો ન કહેવાય પણ ગટર જેવું ભેગું કર્યું છે. પણ આ પાણી છે કેવું ગંધારું. ચોમાસું હોય ને ત્યારે આખું ભરેલું હશે, અત્યારે તો નથી એટલું, ચોમાસામાં વધારે છે. આ બધા જો માતાજીનું છે, હજી તો આગળ ચડવાનું છે. હજી અહીંયા પહોંચ્યા એટલે બેહી ગયા બધા, થાકી ગયા. ચાલો બેન, કેવા હાલ છે? પગથિયા કેટલા ચડ્યા તમે? હું તો થાકી ગઈ, તું થાકી ગઈ હે? થાકી કે નહીં? બહુ મજા આવી છે કે તો જેસી મજા આવી? ચાલીને આયા, અમને બહુ મજા આવી ગઈ છે. એવું છે? શું આવ્યું તું રસ્તામાં? બીજું? અરે ડોંકી કેવા ચાલતા હતા? હજી જાવું છે ને ઉપર પગથિયા ચડીને દર્શન કરવા? પગ નથી દુખતા ને? વાહ સરસ. જો આ છોકરીની હિંમત જો, એને પગથિયા ચડીને જાવું ત્યાં હું થાકી ગઈ. જયશ્રી ના હાથ પકડીને જયશ્રી મને ચડાવવાની પગથિયા. ચાલવાનું ધીરે ધીરે ચાલતા જાય, ત્યારે માન પહોંચશું ધીરે ધીરે. વચ્ચે થાક ખાતા ખાતા આરામથી. આ 3 પગ વાળું ગલ્લું હે પણ એ અને 3 જ પગ છે, જોયું? 3 જ પગ છે. કેવું બિચારા જો. આ છે ને માંચી જવાનો રસ્તો, એટલે આ માંચી ગામમાં છે આ પાવાગઢ. પાવાગઢ તો ખાલી પર્વતનું જ નામ છે, બાકી આ જે ગામ છે એનું નામ માંચી ગામ છે. અહીંયા પર્વત આખો આવેલો છે. હા, અને ખાસ 800 મીટર ઊંચો છે આ પર્વત. એટલે પગથિયા 2000 ની આસપાસ છે, અને એક બાજુના કંઈક 4500 ની આસપાસ છે, એવું કંઈક લીધું છે. થોડું ના જો બધા સોડા પીએ છે, જીરા સોડા. એનર્જી ડ્રિંક લઈ લે એટલે આગળ ડ્રિંક લઈ છે, આગળ ફટાફટ પહોંચી જાય. છોલા જો તું શું પીસ? સોડા પીસ? નંદ શું પીએ છે તું? સોડા. તો નંદ ને હવે થાકી ગયો છે ને, પછી જવાનું ઉપર. કાનંદ આ સામાન લઈને આવે છે. હવે જો પાણીની બોટલો અંદર રાખી છે, બધાયમાં પાણીની બોટલ જ છે. કેટલું કામ કરે છે ખરેખર. આ એકને હલાવે ને તો બધાય ભાગે છે. સોડા પી અને હવે હાલો ચાલુ કરી દે. હજી હવે પગથિયા ખાસ ચડવાના છે. 12:30 થઈ ગયા છે, પહોંચ્યા ત્યાં. વહેલું નીકળવું કરતા હતા
9 વાગે નીકળવાનું કેતા હતા એની જગ્યા 10 નીકળ્યા 10 વાગે નીકળ્યા છે 12:30 હજી દર્શન નથી હા 12:30 થઈ ગયા તો હજી અમે અડધા પગથિયા નથી ચડ્યા રોપવે માંથી ઉતરીને હજી આગળ જવાનું છે પગથિયા ચડી અને પછી આગળ હજી મંદિરે પહોંચી કેટલા વાગે 1:15 કદાચ થઈ જાય કઈ નક્કી ન કહેવાય એટલે ચાલ્યા જાય છીએ અમે બધા જો અમારો કાફલો પાછળ આવે છે અડધો નિરાતે બધા આ ગાય માતાને બેસાડી સેવા કરે નહીં બકરી રાખી જો અહીંયા આખી સેના અહીંયા રાખી જો બધો સામાન ઉતારે છે જો આમાંથી બિચારાને સામાન ઉતારે છે બધા આમાંથી બધાના માલ સામાન આમાંથી ઉતારે બિચારા કેવું કામ કરે છે સેના જો અહીંથી આમ જવા દઈ સાખી આમાં બધા ઉભા રહે પોતપોતાના સ્ટોલ નો આખો કાફલો ભેગો જો એક ને બધા સાથે જ લઈ આવે બધા સાથે બધામાં સામાન ભરી દીધો હોય અને બધા એકી સારે 10-15 હોય ગધેડા ઉપર લઈ આવે એક ને ના લઈ આવે ચક્કર મરાવશે ઘોડાઓને નામ પગથિયા આટલા હવે ચડવાના છે આ પગથિયા ચડવાના છે જો જયશ્રી મંડી છે ચડવા જો ઈ તો આ જો આ હીરો એમાં એનર્જી જો આવી ગઈ હીરામાં પાછળ કે પડી ન જાય ને એટલે વાહી વાયલી આવું ભાવિન મન ચડાવે છે પગથિયામાં રહી ગયા પગ ભરાઈ જાય એમ તો પડે છે ભાઈ 2, 3 સ્ટાર્ટ હેલો એનર્જી આવી ગયો માતાજી બોલો કેટલો મસ્ત પવન આવે આપણે જો અહીંયા છેટથી આવ્યા છે કેવું નીચે મસ્ત લાગે કેવું મસ્ત દેખાય છે કેવું છે અહીંયા છેટથી આવ્યા હે નીચે પહોંચી ગયા હો મંદિર સુધી તો પગથિયામાં થોડુંક કેવડે એવું પગથિયા વાંધો ન આવ્યો ફાઇનલી પહોંચી ગયા માતાજીના દર્શન કરવા માટે માતાજીનું મંદિર ઘણું પબ્લિક આવે છે આ તો જો કેટલું મસ્ત છે અહીં જો બનાવે છે બધું આખો પુલ જેવું ને દર્શન કરવા આવી ગયા માતાજીના આ મંદિર નવું બનાવ્યું છે આ મંદિર આખું નવું બનાવ્યું છે પેલા નહોતું સરસ બનાવ્યું છે અહીં બધી પબ્લિક પ્રસાદી ને બધું અહીં પાછળ મળે છે બધું માતાજીને અહીંથી દર્શન કરી લેવાનું વળતા હતા કા હજી બાકી બધા દર્શન કરે છે અને ઊન ભાવી નવતા રહ્યા પેલા આવી ગયા ને અહીંયા બેઠા છીએ હવે થોડા પગથિયા ઉતર જો આ સામે દેખાય છે ને આ યજ્ઞશાળા બને છે હજી બધું ડેવલપ થાય છે બધું કામ હાલે છે મિક્સ કરી નાખો
નીચે ઉતરવાનું. એટલે મિક્સ વાળો તો હવે ઉતરવાનું છે. લાવ લઈ લો. હાથ પકડી રાખો, ઊંધો પડી જાય, ધ્યાન કરો. બધા હાલવાનું ચાલુ કર્યું છે. આ બધા જો ખુલ્લા પગે જાય છે, બધા નીચે ચપ્પલ કાઢ્યા છે. અમે બધા ઉપર કાઢ્યા છે સુધી. કેટલો પથ્થર તપી ગયો છે એકદમ હાલવામાં, પગ બળે છે. ચડવા કરતા તો ઉતરવામાં એમ તો બેલેન્સ રાખવું પડે. અહીંયા છે ને નાળિયેર ફોડવાનું છે. બધા અહીંયાથી નાળિયેર ફોડી લે ને દર્શન કરી લે. અમુક ઉપર ન આવે તો અહીંયા નહીં દર્શન કરી લે છે. અમુક ચડી ન શકે ને એવું હોય ને તો અહીંયા નહીં. હવે નીચે જવાનું છે. પગથિયા ચડાઈ ગયા, ઉતરાઈ ગયા અને સરસ છે. પણ જમવાનું બધું બંધ છે અત્યારે. જોઈ લે. આમ જો દર્શન કરી આવી. હે પગ દુખે છે? જો માતાજીના દર્શન કરીએ તે માતાજીના દર્શન. છોકરીએ દર્શન કર્યા. છોકરી નામ શું છે? છોકરી જયશ્રી. એનું નામ જયશ્રી છે. બધા ખીચું ખાવા ઉભા રહ્યા છે. ખીચું ખાવા ઉભા રહી ગયા છે બધા. બીજું તો કઈ છે ને. અહીંયા ધર્મશાળા છે પણ જમવાનું અત્યારે બંધ છે અહીંયા, એટલે કઈ નથી. એટલે બધા ખીચું ખાય છે. 1 વાગે પાછા ઉતરી ગયા નીચે અને હવે જો હાયલા જાય છે ધીરે ધીરે. ટ્રાફિક હતું ને એટલે બધી જગ્યાએ લાઈનમાં ઉભું રહેવાનો વારો આવી ગયો હતો. કાફલો વાહે આવેલો હવે. ન બોલે પાછું રોપવે આવી ગયું છે. પાછું રોપવે બેસવાનું છે. દર્શન કરીને આવતા રહ્યા. હવે પાછા બેસવામાં. જાત અત્યારે કેટલું ટ્રાફિક હતું, અત્યારે છે કાંઈ નથી. ચાલ આપણે ઓરેન્જ કલર આવ્યું. ઓરેન્જ ઓરેન્જ. ઓલો ઓલો ઓલી પકડજો. યો ચાલો કઈ ગાડી આપણી છનછનાટી. કઈ મજા આવે? હે જયશ્રી કેવી મજા આવી? મજા આવે છે. એમ ને તમને કેવી મજા આવી? રીવા મજા આવી? આજ પવન આવે. હે તઈ તો ગરમી થતી હતી અત્યારે. આપણે આ સાઈડ નો તો સીન લીધો તો કાં તઈ આ સાઈડ નો બાકી હતો. ગરમી થાય એના લો. ના ડબકી નહીં. ઓલો ભાઈ ના પણ બેલેન્સ રાખ. નામે બીજું હિંચકા ખાવા માંડે. બીજું શું થાય એમાં? હાલવાનો રસ્તો છે. ગ્રીન કલર નો દેખાય છે ને એ બધું હાલીને જે ના હોય ને એ બાજુથી આવવાનું. જો ખીણ કેવી મસ્ત દેખાય છે. આમાં જોવાય એટલે કઈ ના થાય. મને કઈ થતું નથી. તો પછી પાછળ નથી. આમ શું હતું એ કઈ સમજાણું નહીં આપણે. અહીં કઈક મંદિર છે. છે મંદિર. એરિયું ઉપર સામાન કેવી રીતે ચડાવું? આના ઉપર જ. મંદિર છે બીજું મહાદેવ. 10 કિલો સુધી વધારે નહીં. અને આપણે ઉપરથી અમુક મોટી હેવી આઈટમો છે. અમે મંદિરમાં ટ્રેક્ટર જોયું બધું. એ કેવી રીતે ચડાવે? યાર એ તો ઠેઠ ઓલો યજ્ઞશાળા ધામ રહ્યું અહીંયા લગી જાય. માણસો રહેતા ઈ છું. આ હાલવાનું છે એટલે અહીંયા બધું સ્ટોલ રાખ્યા હોય એમ ને. તો રાતે કઈ બંધ ન હોય. પબ્લિક એટલી જોઈ ને રાતે પગથિયા ચડવા પડતા તો અમે છોકરાને લઈને પગથિયાથી ચડ્યા. એ તો કહું હું પ્રવાસમાં લઈને આવી હતી ત્યારે વહેલા જોબ પતે મેરેજ પેલા ત્યાં. દીપડો ને એ બધું ફરજ છે. ઓહ. ઉપર છે. એવું રાતે નીકળે છે. તો સિક્યુરિટી ન હોય. છે બધા રે ઉપર. બેસી જાઓ ને. ઉપર રહીએ પણ પગથિયામાં કઈ હરેક જગ્યાએ સિક્યુરિટી હોય નહીં ને. એ વાત ના જેસી બે અહીંયા છે. એ કામ હાલે છે. પણ આ તો આવી ગયું અહીં નીચે. આ તો હાવી. હા, આ એટલે તો આપણે આપણે- પહોંચી ગયા. તો કઈ વાર નો લઈ ગયા. હવાના આ કેટલા ડબ્બા હશે? નંબર 100 ની ઉપર હાલે તો કેટલા હશે?
માં કેટલાય ડોલતા હોય આમ તો જો લાઈન જ છે આવકમાં લાઈન જ આવકમાં લાઈન આમ તો શું જો ચાલો પહોંચી ગયા હવે અમે અમારું સ્ટેશન આવી ગયું છે હવે હા ઉતરી ગયા બધા હવે પાછળ બીજા આવે છે આ ઉભા રહો. હા મારતા આપણા પેસેન્જર આમાં ઓઈતરા હોય આવ્યો આવી ગયા આ મારા કલર માં મારો આવ્યો તારો આ વખતે આપણી ગાલ પૂરી થઈ ગઈ આ બધું છે આવી રીતના ચક્ર ઉપર જ ચાલે ઉપરથી છેટ આવી ગયા છે હવે હા આપણા ઉપરથી ડોલચા જાય ચાલો હવે ગાડી પાર્ક કરી અહીંયા પહોંચવાનું છે 2 વાગી ગયો 2 વાગે બહાર નીકળ્યા છીએ હવે ગાડી અંદર મૂકી છે નીચે પાર્કિંગમાં ત્યાં સુધી ચાલીને જવાનું બધા હાલતા થઈ ગયા હું એક પાછળ છું બાકી બધા આગળ છે ઉતરીને અંદર જશું પાર્કિંગનો સ્લોપ અહીંથી જ આપી દે હા તો જ થાય ને અહીંયા રસ્તો બનાવે છે એ લોકો ચાલો અમે દર્શન કરીને આવતા રહ્યા કહી દેતો એમ લઈ લ્યો અમે દર્શન કરી લીધા સ્લાઇડિંગ ખાવા જાય છે કેતો ગાડી રડે કે તું શું કેતો ખરી તે દર્શન કરી લીધા મજા આવી તો દર્શન કર્યા શેમાં બેઠી હતી રોપવે રોપવે ત્યાં શું બેઠી હતું ગાડી જઈશું એને મેળે ભાગે હો હા જોજે હું એમને જવા દે એને મેળાય ચાલો હવે મસ્ત રસ્તો છે હવે એવી ગાડી હાના હટ જાય અને પબ્લિક ઓછું થઈ ગયું તો અહીંયા તો છે ને ટ્રાફિક હતું એટલે બધા જવા વાળું જાજુ પબ્લિક હતું અત્યારે કોઈ નથી હવે જો બપોરના વાગી ગયા છે 2:30 વચ્ચે એકવાર નાસ્તો કરી લીધો એટલે હવે આગળ જોઈએ હવે શું કરીએ બાકી ચાલો હવે ઘરે જવા નીકળી ગયા છીએ મસ્ત મજાના દર્શન થઈ ગયા છે બધાને મજા આવી બધાને રોડ કેવો મસ્ત છે હવે સરસ બનાવ્યા છે રોડ બધા એકદમ એમ ડાંબર રોડ કેટલો ઊંચો પહાડ છે આને કોતરી કામ કરીને કેટલી સીડી બનાવી પછી રોપવે બનાવ્યો ને ટ્રેક્ટરના સ્પેર પાર્ટ ખોલીને એક સ્પેર પાર્ટ ખોલાઈ ગયા એ તો વાત છે આખું એમ ન ખોલે કેવું દેખાય ઓલો ભાઈ તો કઈ એમ બોલ્યા કે આજ તો કઈ નથી કાલ આવ્યા હોત તો ખબર પડે એટલે આટલું છે તો ત્યાં આપણે એવું લાગ્યું પણ અત્યારે નથી ખરેખર એવું એમ કેવું દેખાય નીચે જો પાણી કેવું ભર્યું તળાવ જો ચાલો હવે ગેટ ની બહાર નીકળી ગયા છીએ અને રોડ ચડી ગયા ભૂખ લાગી છે હવે કેવી રાખી છે તાવડીને ડેકોરેશન માં રાખી દીધી છે પાછળ આમ તાવડીને મસ્ત રાખી દીધી છે જો હમણાં બધે દેખાય આટલા બેસી ગયા છે અમે બાકી હજી પાછળ બધા આવે છે દર્શન કર્યું જમી લીધું છે બપોરે 3 વાગે જમ્યા અને હવે ઘરે જવા નીકળી ગયા બરાબર મજા આવી જમવાની મજા આવી જો ગાડી શું કે કૂતરું
સરસ થાય જમવાનું સારું હતું અહીં પાછળ હોટલમાં જમી લીધું હવે જવાના